જય માતાજી બધાને। आज આપણે બનાવીશું પાલક પનીરની ભુંજી। તેલ ગરમ થઈ ગયું, આપણે એની અંદર નાખી દઈશું 2-3 લોંગ અને મરી અને 2 તમાલપત્ર। આપણે નાખી દઈશું ઝીણા કાપેલા કાંદા, હવે આપણે નાખી દઈશું 1 ચમચી ભરી આદુ લસણ વાટેલા, હવે આપણે નાખી દઈશું ઝીણા કાપેલા કેપ્સિકમ। હવે આપણે એને ઢાંકીને મૂકી દઈશું થોડીક વાર। હવે આપણે આમાં નાખી દઈશું 2 ટામેટા કાપેલા ઝીણા કાપેલા, ટામેટા સારી રીતે ગળી જાય ને ત્યાં સુધી આપણે નાખી દઈશું। આપણે નાખીશું નમક, હળદર, ધાણા જીરું, લાલ મરચું, હવે આપણે એમાં નાખી દઈશું ઝીણી કાપેલી પાલક। હવે આપણે થોડીક વાર ઢાંકી નાખી દઈશું એટલે પાલક બળી જાય। આપણે પાલકને હલાવી દઈશું સારી રીતના, બધું ઉપર નીચે કરી દઈશું। તો આપણે પાલકને હરખી રીતના હલાવી લીધી છે। આપણે એને પાછા ઢાંકીને મૂકી દઈશું, આપણે પાલક બધો મસાલો સારી રીતે પાકી જાય। હવે આપણે પાલક પાકી ગઈ છે, હવે આપણે એની ઉપર નાખી દઈશું છીણેલું પનીર અને 800 પનીર લીધું છે। હવે આપણે નાખી દઈશું પાવભાજીનો મસાલો, આપણે આ પનીરને પાલક હારે મિક્સ કરી દઈએ। આપણે પાલક પનીર ભુંજી બની તૈયાર છે। હવે આપણે એમાં નાખી દઈશું ધાણા, હવે આપણે એને ફરીથી 4-5 મિનિટ ઢાંકી દેવું એટલે આપણી ભાજી તૈયાર। હવે આપણે પાલક પનીર ભુંજી બનીને તૈયાર છે। આપણે એક વાસણમાં સર્વ કરી દઈએ। તો આપણી આ પાલક પનીરની ભુંજી બનીને તૈયાર છે। તો તમે અમારા મારી ચેનલ રેસીપીને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। જય માતાજી, થેન્ક યુ।